હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર ગાલા પ્રયોગ પોથીમાંથી પ્રયોગ નંબર 15નું સંપૂર્ણ સોલ્યુશન। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવા ને આવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે। તો શરૂઆત કરીએ પ્રયોગ નંબર 15। હેતુ છે કે અંતર્ગોળ અરીસા વડે વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબોનું સ્થાન, પરિમાણ એટલે કે વસ્તુને સાપેક્ષ અને તેનો પ્રકાર નક્કી કરવો। સાધન છે અંતર્ગોળ અરીસો, મીણબત્તી અને સફેદ કાગળ। તો અહીંયા જે પ્રમાણેની આકૃતિ આપેલી છે એ પ્રમાણે આપણે બાજુમાં આકૃતિ દોરી દેવાની રહેશે। ત્યારબાદ પ્રયોગની પદ્ધતિ આપણે જોઈએ તો એક અંતગોળ અરીસો લો, એક સફેદ કાગળનો પડદો લો, અંતગોળ અરીસાની પરાવર્તક સપાટી સૂર્ય તરફ રાખી સૂર્યનું સ્પષ્ટ ટપકારૂપ પ્રતિબિંબ મેળવી તેનું કાગળથી અંતર માપવું, જે અરીસાની કેન્દ્ર લંબાઈ છે। અંતર્ગોળ અરીસાને સ્ટેન્ડ પર ગોઠવો। એક સળગતી મીણબત્તી લઈ તેને વક્રતા કેન્દ્ર C થી ઘણે દૂર મૂકો। કાગળના પડદાને અરીસાની સામે રાખો। મીણબત્તીની જ્યોતનું સ્પષ્ટ પ્રતિબિંબ કાગળના પડદા પર મેળવો અને પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ અને પ્રકારની નોંધ કરવાની છે। ત્યારબાદ સળગતી મીણબત્તીને નીચે દર્શાવેલ સ્થાનો પર મૂકી પ્રયોગનું પુનરાવર્તન કરો, જેમ કે C થી દૂર, C પર, C અને બિંદુ F ની વચ્ચે, બિંદુ F પર, F અને P ની વચ્ચે અને અવલોકન કોષ્ટકમાં તેની નોંધ કરવાની છે। તો આપણે અવલોકન કોષ્ટક જોઈ લઈએ। તો અહીંયા વસ્તુનું સ્થાન છે, પ્રતિબિંબનું સ્થાન છે, પ્રતિબિંબનું પરિમાણ છે અને પ્રતિબિંબનો પ્રકાર છે। તો અનંત અંતરે જ્યારે વસ્તુ મૂકીએ ત્યારે પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર F પર હોય, પ્રતિબિંબનું પરિમાણ ખૂબ જ નાનું અને બિંદુવત હોય અને પ્રતિબિંબનો પ્રકાર તો કે વાસ્તવિક અને ઉલટું હોય છે। વસ્તુનું સ્થાન એટલે કે વસ્તુ C થી દૂર મૂકીએ તો પ્રતિબિંબનું સ્થાન F અને C ની વચ્ચે હોય, પરિમાણ નાનું હોય અને એનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું હોય છે। વસ્તુ C પર મૂકીએ તો પ્રતિબિંબનું સ્થાન પણ C પર હોય અને પરિમાણ તો કે વસ્તુ જેટલું હોય અને એ વાસ્તવિક અને ઉલટું દેખાય છે। C અને F ની વચ્ચે વસ્તુને ગોઠવીએ તો પ્રતિબિંબ C થી દૂર મળે છે, મોટું મળે છે અને વાસ્તવિક અને ઉલટું મળે છે। વસ્તુને F પર ગોઠવીએ તો એનું સ્થાન પ્રતિબિંબનું અનંત અંતરે મળે છે, પરિમાણ ખૂબ જ મોટું મળે છે, વાસ્તવિક અને ઉલટું મળે છે। F અને P ની વચ્ચે વસ્તુને ગોઠવતા પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ જોવા મળે છે અને પ્રતિબિંબનું પરિણામ છે એ વિવર્ધિત અને આભાસી અને ચત્તુ જોવા મળે છે। તો નિર્ણય એ કરી શકાય કે અંતગોળ અરીસા વડે વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબોના સ્થાન, પરિમાણ તેમજ પ્રકાર જાણી શકાય છે। હવે આપણે જ્ઞાન ચકાસણી આધારિત પ્રશ્નો છે, એમાં વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર આપવાના છે। તો અહીંયા પહેલું છે કે ગોલીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા એટલે કે R અને કેન્દ્ર લંબાઈ F વચ્ચે શો સંબંધ છે? તો એ આપણો જવાબ આવશે C, R = 2F। બીજું છે અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી કયા બિંદુમાંથી પસાર થાય છે? તો એ આવશે વક્રતા કેન્દ્રમાંથી। ત્રીજું છે કે અંતગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે? તો જવાબ આવશે F અને P ની વચ્ચે। ચોથો પ્રશ્ન, અંતગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકતા તેનું પ્રતિબિંબ પણ તે જ સ્થાને મળે છે? તો જવાબ આવશે A, C પર। અંતગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તો જવાબ આવશે આભાસી અને નાનું। ત્યારબાદ વિધાનો ખરા છે કે ખોટા એ આપણે જોવાના છે। તો
તો પહેલું છે કે અંતગોળ અરીસા વડે હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ જ મળે છે, તો આ વિધાન ખોટું છે. બીજું, બહિર્ગોળ અરીસા વડે હંમેશા આભાસી પ્રતિબિંબ જ મળે છે, તો આ વિધાન ખરું છે. ત્રીજું વિધાન, અંતગોળ અરીસાથી વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર પર રચાય છે, તો આ વિધાન છે એ ખોટું મળે છે. ચોથું છે કે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને વક્રતા કેન્દ્ર Cથી દૂર મૂકવામાં આવે તો પ્રતિબિંબ C અને Fની વચ્ચે મળે છે, તો આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે, જેની અંદર આપણે વ્યાખ્યા આપવાની છે. અંતગોળ અરીસાના સંદર્ભમાં આપણે વ્યાખ્યા આપવાની છે. પહેલી છે ધ્રુવ. તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના મધ્યબિંદુને ગોલીય અરીસાનો ધ્રુવ કહે છે. બીજું છે વક્રતા કેન્દ્ર. તો અરીસાની જે વક્ર સપાટી જે પારદર્શક ગોળાનો એક ભાગ હોય તે ગોળાના કેન્દ્રને અરીસાની તે વક્રતા સપાટીનું વક્રતા કેન્દ્ર કહે છે. ત્રીજું છે કે વક્રતા ત્રિજ્યા. તો અરીસાની જે વક્ર સપાટી જે પારદર્શક ગોળાનો એક ભાગ હોય તે ગોળાની ત્રિજ્યાને અરીસાની તે વક્રતા સપાટીની વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ચોથું છે મુખ્ય કેન્દ્ર. તો વક્ર અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુ આગળ કેન્દ્રિત થાય છે તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પાંચમી વ્યાખ્યા છે કેન્દ્ર લંબાઈ. તો ગોલીય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ની અંદર પ્રયોગનું સરળ સમજૂતી સાથે તમને સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે. તો વિડીયોને લાઈક કરજો, આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી દરેકે દરેક વિષયના જે પણ વિડીયો આપણી આ ચેનલ પર મૂકવામાં આવે તો તેની સૌપ્રથમ નોટિફિકેશન તમને પહોંચતી રહે. તો નવા વિડીયોની અંદર આપણે નવા કોઈક પ્રયોગના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત અને ચેનલ સાથે જોડાયેલા રહેજો.